સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ અંદરથી વરાળું નીકળતી હોય ને સાધુની ઝૂંપડીઓ ન હોત તો આપણે જાત ચા. મેં ખટારો આંક્યો ને બાપુ બહાર જાય ને બહાર પૈસેથી કોઈ સારું ખાવા નથી દેતા. અહીં આપણે સાધુ મફત ખાવા દે એટલો ફેર છે. તમારે જવું હોય તો આંટો મારો, જોવા જેવું છે બધું. સરનામું નથી બતાવતા. બોલો, અમે ઉજ્જૈનમાં ગયા ને, ઉજ્જૈનમાં ત્યાં એક ગાઈડ મેં લીધો હતો, તે અમને બધું દેખાડતો હતો. અહીંયા કુંભનો મેળો ભરાય ને અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને અહીંયા કાળ ભૈરવનું મંદિર છે ને અહીંયા પૂંછડું છે ને ઢોકળું છે ને બધું અમને દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કેને કહેવાય? મેં કહું મફત ખવડાવે ને. એ તો ઈવડે એમ નથી કોઈ ખવડાવ્યું નથી એટલે હરિહરમાં સમજે જ નહીં. મેં કહું મફત ખવડાવે એને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં ખવડાવતું. મેં કહું હાલ મારી હારી. તો મને કે ક્યાં સુધી? મેં તું જીવ ત્યાં સુધી હાલને બુકિંગ કરાવી દઉં. તો મને કે કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે, હાલ તમે જીવો ત્યાં સુધી. તમારે અહીંયા કામ કરવું હોય તો કરવાનું, નકર બેઠા બેઠા ખાવાનું. અમારે મેં સાધુ અહીંયા ખવડાવે જ છે બધા. ઈ આપણી ધરતી છે. ભલા કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. જેટલા જેટલા મહાપુરુષો થયા કોકના ઝેર પીધા. તમને એક દાખલો આપું. મૂળદાસ લુવારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો તો અને એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવી. જો બાપુ સંતોની વાતો તો નોંધ કરવા જેવી છે. એમ નામ કોઈ નથી ગાતું. મૂળદાસ બાપુ માળા કરતા હતા ને એને આમ જોયું કે અત્યારે બૈરું આઈન પર કોઈ આવે નહીં, પણ આ કઈક અચૂકતું પગલું ભરવાનું હોય તો જ આ દીકરી આ બાજુ આવતી. બાપુ હામાં આલ્યા અને દીકરી ઉતાવળી હાલીને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી. મને કે બાપુ મરવા દો. મને કે પણ કે શું કામ મરવું છે બેટા? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ ને મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. શું કરું? બાપુ દીકરી ચોથા આંસુએ રડવા માંડી. એ કે પણ બેટા તું કઈક વાત કરી તો એનો ખુલાસો થાય. દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા. એને કીધું બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી માર છે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય મને ભલે મારે, તું મારી ચિંતા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ 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 કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા. એ ગધેડું મગાવ્યું, માથે મૂંડો કરાયો, જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ. પણ કે કાંઈ વાંધો નહીં, દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા દે. આપણે એસટીમાં બેઠા હોય, એસટીમાં જગ્યા જ મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ બાળક લઈને દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ માજી ચડે, તમે એને જગ્યા આપી દો ને ઉભા થઈ જાઓ ને. તમે ઉભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી ને મારી માં બેઠી ને ભલે બેઠી, એનો પાવર બાપુ તમને ન મોળા પડવા દે. પણ આ કરવું જ નથી. આપણે આમ બાણ આમ ચડે ટાંટિયા પોળા કરે. હમણાં હા આવશે, તારું મોત આવશે, અમારા એસટી લઈ નથી જવી કરીએ, પણ નથી થતું. આ ઈ આખી અમરેલી બાપુ એ મૂળદાસ ને જાકારો આપે. ઠેબી નદીના હાવા કાંઠે સાપરું વાળી વેલુબાઈ એમના ધર્મપત્ની અને દીકરી અને મૂળદાસ બાપુ બધા અહીંયા ઝૂંપડી વાળીને રહે છે. વેલુબાઈ એમના ધર્મપત્ની બાપુ ચોથા આંસુએ રડે છે કે પણ તમે આવું શું કામ કર્યું? એમ કે તમે જોવો તો ખરા તમારી માથે કે જેવી દુનિયાએ વિતાડી. મૂળદાસ બાપુને એમના ધર્મપત્ની કહે છે. મૂળદાસ કે પણ મને કાંઈ તકલીફ નથી ને તું શું કામ ને ચિંતા કરે છે? એ કે પણ આ જોવો તો ખરા, તમને જોડાનો હાર પહેરાયો, માથે મૂંડો કર્યો ને ગધેડા ઉપર ચડાવ્યા. એ કે પણ તારી સમજણ ફેર છે. એ કે જો આ ગધેડા ઉપર બેરીને અમરેલીમાં ફેરવ્યો, આખી અમરેલી જોયું હોય કે ટાંટિયા કેટલા દુખે.
આ ગધેડું હતું તો વગર ટાંટીએ કે આપણે આખું અમરેલી જોવાય ઈ કે આપણે જોડાના મેળ નહોતો આવ્યો કે હમણાં 2-3 વર્ષ આપણે હાલે એવા થઈ ગયા કે નહીં જોડા હમણાં કે માથે જો કે હમણાં વાણંદ પાસે નહીં જવું પડે વગર પૈસે મારા ઠાકરે મહેરબાની ન કરી કહેવાય આપણી માથે આનું નામ સંત કહેવાય બાપુ આને સંતની બાપુ બિરદ મળે હવે 2 ટાઈમ રોટલો જોવે એમાં તો હાલે નહીં અહીંયા તો અમરેલી કોઈ બાપુ બટકું રોટલો દે નહીં જામનગર દરબાર સ્ટેટ અમારા દરબાર રજવાડાનો બાપુ ધણી એને મૂળદાસમાં કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી ઉડતી બાપુ દરબારના કાને પડીને બાપુ કંઠી તોડી નાખી આવા બાવાની કંઠીઓ બંધા નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો મારી વાત ઉપર બાપુ નજરે જોયેલું હા ભેળેલું નહીં નજરે જોયેલું ખોટું પડે દરબારે કંઠી તોડી નાખી અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે મારી વાત સમજી અમરેલી થી બાપુ જામનગર ઉપડ્યા દરબાર ગઢમાં ગયા કે મારા બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી કે ક્યાં ગયા કે મોટા મંદિરે ગયા આમાં મોટા મોટા સંતો આવ્યા છે ને અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હોત મૂળદાસ માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી તો જ ગયો હોય ને બંધાવાય એ કે પણ કાંઈ વાંધો નહીં મારીને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી એ મરેલી બિલાડીને ઝોળીમાં નાખી અને બાપુ ડાયરો હતો ને આવ્યા ને બધા સંતો બેઠા હતા સંતો પૂછે મૂળદાસ શું આવ્યો કે બાપુ મારે કાંઈ કામ નહોતું હું તો અહીંથી નીકળ્યો ને એટલે મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે મહાપુરુષો આવ્યા છે એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળ વળતા એટલે મને એમ થયું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બાપુ મારે બીજું કંઈ કામ નથી એમ કહીને જોડેમાંથી મરેલી બિલાડીને કાઢીને ડાયરા વચ્ચે મૂકી આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને તમારે શું દુનિયામાં નકરી આરતી જ ઉતરાઈ બી છે નકા પગે લગડાવા છે એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય તને અમરેલીએ જાકારો દીધો ને એટલે તારું ચટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે કાંઈ સટક્યું નથી આને બેઠી કરો ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરડો બદલાણો હો મૂળદાસનો ઈ કે બાપુ તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે લાવો વિચાર કરજો એ મૂળદાસે બાપુ કયું ભજન કર્યું છે તમે હું શું કરવાના હતા મારા રામ હાથમાં પાણીની અંજળી લઈને મૂળદાસ બાપુ કહે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર હે દીનબંધુ દયાળુ મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં ડાક ન હોય કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં અને પાણી સાંટ્યું બિલાડી બાપુ હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબારીમાં જ બેઠા હતા એને એમ થયું ખરું આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય ને આપણે કંઠી તોડીને ભૂલ કરી કે ચોથા રાંસુ રડતો રડતો બાપુ સાધુ ઉતરી ગયો મૂળદાસ રોતો રોતો જાય છે વાહે દરબારે હડી કાઢી એ બાપુ ઉભા રહ્યો મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ પગ પકડ્યા એ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો આ દુનિયા નો સમજે તું તો 5-25 ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ બાપુ સમય છે કઈ કરી લેજો મરી જવાનું છે વાત પાકી છે પણ આમાં તમને મને શું છે અમુક વાતો બેહેતી જ નથી ગમે એટલું કે ને તમે જો ઓલો અત્યારે મોબાઈલ હોય ને મોબાઈલ એમાં ઓલું લોકેશન નાખો ને લોકેશન કે એમ કરે બોલો છોકરા ને મોબાઈલ તો આવડો જ હોય ને આગળ જાય એમ કે ડાબે વળજો આગળ જાય કે જમણે વળજો તરત વળે બોલો 4 આંગણનું છે ને એનું માને છે બોલો બાપાનું નથી માનતા અને ઓલાનું ન માને ને તો ગાડી જાય ખાડમાં માને તે માનવું જ પડે નથી લાગતું બાપાનું ન માનવી તો આપણી ગાડી ખાડમાં જાય એવું નથી લાગતું અને ચેટલાની ખાઈટમાં હોય છે દવાખાને ભૂંડી હાલતમાં ઊંધા માથે પડ્યા છે ને એ ગાડીઓ લોકેશન પ્રમાણે નથી આવેલી તેમાં અહીંયા છે
મા બાપની સેવા કરો બસ. અને જેવા હોય એવા મા બાપ ગાળ્યું દે ને તો ભલે દે, એમાં તમારે ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. મા બાપ ખોટું કરતા છે તો એને ભોગવવું પડશે, તમારી ફરજમાં આવે. તમારા મા બાપ અને બહેનોને કહું, તમારા હાવ હારા ને સાચવજો, હારા સંતાન જોતા હોય. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને તો એક બાપુ, અમારા સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. તો એ બાપુ વાત કરતા હતા કે તમારા જેવા મહેનત કરે, અમારા જેવા કે પણ સારું કે કોઈને મા બાપની સેવા કરવી કેમ નથી ગમતી. મેં બાપુને કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં મારું કોઈ માને નહીં, નકર બાપુ કોઈના મા બાપ મેં દુઃખી જ ન થાય, આપણે ગેરંટી આપી. બાપુ મારી સામું જોઈ રહ્યા, મને કે એવી તમારી પાસે શું દવા છે? મેં છે બાપુ, પણ મારું કીધું કરે નહીં કોઈ. મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને મમ્મી પપ્પા ગમે છે, સાસુ સસરા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું સાસરે જાય છે ને એના કરતા જો ભાઈઓ સાસરે વ્યા જાય ને તરત સમાધાન થઈ જાય કે નહીં બાપુ. બાપુએ કાન પકડ્યો કે વારું છે વિચારવા જેવું. પણ મેં કીધું આ બાપુ મારું કીધું કોઈ કરે નહીં, નગર મેં કીધું ઓલા ભાઈ અહીંયા હારે જાય ને તો એને હાવ હારા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય. તમને કેમ લાગે સાચું નથી? કોઈના મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં તમે જુઓ, આપણે હાવ હાર આવ્યો તો જાણતો ગદબમાં બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતા હોય. તમારે કાંઈ કામ હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસે ઓલા એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ વરાળું કાઢે એ પણ ઉતા છે, એમને પૂછ, એ નથી દેખાતું. બોલો આ મેં કીધું એમ બાપુ, જો આ બેનું બદલે ભાઈઓ હારે વ્યા જાય ને બધું દુનિયામાં આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય. બોલો પણ એ મારું કીધું કોઈ કરે નહીં. બાપુ વિચાર કરો. મેં કે બાપુ મને કહેવાનું છે તમારી વાત વિચારવા જેવી. બાપુ તમે નોંધ કરો, તમે મારી વાત ઉપર મેં કહું તમે અંદર વિચાર કરજો, આત્માને પૂછજો. ના અરે મને કે અત્યારે જ વિચારવું કે 100% તમારી વાત સાચી છે, પણ એ કે મને કે આ બનાવવું અઘરું પડે એવું છે. સત્ય સત્ય જ હોય. બાકી મને તો એમ થાય કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય, જીવાય નહીં. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે તમને શું લાગે? હે આપણે આવીને બાપુ આપણું કૂતરું જો ખંભાવતી ઊભું ન થાય તો જીવાતા હોય છે. ભલે મને મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, એને ખબર તો પડે. પ્રેમ હોય ને, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. ઈ કૂતરું તમે આવો ને કૂતરું જાગી જાય, ઈ આમ જોઈને પછી એમ કે આ તો ઓલો લુખે છે ને ત્યાં બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટ નો કોઈ તમારા સામે કૂતરું ન જોવે. આ આપણા અનુભવની વાત. તમારે કોઈ કૂતરાને તમે પ્રેમ ન કર્યો હોય ને એ કૂતરા પાસે તમે નીકળજો, આંખો આમ ઉગાડે, તમારે એમ પૂંછડી પટપટાવે નહીં. એ કે આમાં શું લેવાનું હતું, પૂંછડી ને ખોટું એવરેજ ઘટાડવી છે, પતે જ નહીં કોઈ દી. બાકી જાનવરને જો તમે પ્રેમ આપ્યો હોય ને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, તમે બાપુ જાનવરને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે, આપણી ગેરંટી. આ આપણા અનુભવ બોલે છે. આ સોગા છોકરા તમે વાયા નજર કરો તો હારા ભાગી ગયા હોય. તો આપણને એમ થાય સારું કોઈ ગધાડાને પ્રેમ કર્યો હોય તો ગધાડો પાટો વાળી જ કરે કે અમારા ધણીને મારે છે, ગધાડાને ખબર પડે. બાકી જાનવરના છેડા આડ્યા ને અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા. બોલો શું અવતાર આવ્યો ભલામણ. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય. રામ જિંદગી મળી છે. કાગ બાપુ લખે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે. હારો માણા હોય ને, ભલે આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ એવો માણા વ્યો છે ને હૃદયમાં હબાકો આવે કરે ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. આ સંતોના ગાણા ગાય એના મા બાપ નહીં હોય? કેવડી કમાણી હશે. આજે 18 વરણ બાપુ બાને છે, 18 વરણ એના ગાણા ગાય છે. એના મા બાપે બાપુ કેટલા સંસ્કારીમાં પૂર્યા છે કે આજે આખી દુનિયા બાપુ એના ગાણા ગાય છે. આપણું લીધેલું કોઈ દેતું નથી. બોલો મને એક બાપુએ કીધેલું એ કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે તમે દેશો તો આવશે નહીં. મેં બાપુ એવું થોડું હોય તો કે તો તમે દેજો, બસ હું તો કે તમને ખાલી ટકોર કરું. એટલે હું વિચાર કરતો, એટલે હું વ્યાજ નો ધંધો નથી કરતો, કોઈ વેમ ન પાડતા, કારણ કે વ્યાજ નો ધંધો હું તમને ના પાડું છું, કરતા હોય ન કરતા. વ્યાજ નો ધંધો ન કરાય. એટલે આ તો ઠીક છે, આપણે કોઈ સંબંધ ના દાવે કોઈને 2000-5000 રૂપિયાનું કંઈક અગવડે આવ્યું અને આપણે આપ્યો એવી વાત. તો મને એક વિચાર આવ્યો. મેં કહ્યું સારું બાપુ કહેતા હતા કે
પૈસા આપો તો પાછા ન બધાય થોડા એવા હોય એટલે આપણે હખણાત ન રહે મેં કીધું એમ એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો ભલે થોડાક જાવો હોય જાય હવે પછી આટલી આપણે ખબર પડ્યા પછી તો આપણે આમ પાકું કરીને જ આપીએ ને કે આ માણા લાખ રૂપિયાનો આને દે આવી જ જાય બાપુ બોલતા હતા ચેવાક નથી આવતા તી પછી મેં 7 જણાને આપ્યા ને હાથે હાથે બૂસ માર્યા બોલો હાથે હાથ હો એમાં એકના પાસા નથી આવ્યા 2 વર્ષ થઈ ગયા 15 દિના વાયદે આપેલા આપણા એટલે સંતનો બાપુ એ નો આવે તો કાંઈ નહીં ભલે લાઈવમાં એ સાંભળતા હોય પણ કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય આ છે ને આપણે 500 ની 1000 નોટ બંધ થઈ ને એ બાપુ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફર્યા હજારો વર્ષ પહેલા બોલ્યા હતા ઈ આજ અત્યારે તમે જોવો ને તો પાણીનો જે પાર નથી પણ મફત ચાય નથી મળતું નથી લાગતું હોટલે જઈને તો કે પાણી તો કે બાટલો લઈ લો પેલા પરબુ બંધાવતા હતા અત્યારે ક્યાં આવ્યું તમે જોવો તો હબાટી બોલાવે પણ મફત પાણી નથી મળતું તો આપણને પૈસાની ભૂખ જ નખરી ઉઘડી એવું નથી લાગતું ભેગા લઈને તો ગમે ત્યાં જવાનું હોય આપણા ગઢા બાપુ પરબુ બંધાવતા હતા આપણને બાવડા ઝાલીને કોકના ઘરે આપણને ખાવા બેહાડે અરે મારા બાપ ખાધા વગેરે જવાય અરે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ન આવે મહેમાન આવે ને કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ અમુક ગઢાની નોંધ કરે એવી વાતો હતી હવે અત્યારે તમે જોવો ગઢાની તમને ન ખબર પડે તમને ન એમ જ કરતી હોય પરજા એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીંડ્યો કરવા નથી ખબર પડતી અમારે ત્યાં 1-2 જણા ખેતર વેચીને ટ્રેક્ટર લાવ્યા મેં કીધું આ ફળિયામાં હાંકશો હા આ જોક્સ નથી હો હકીકતની વાત કરું અને ટ્રેક્ટર લાવ્યા ને પછી એમને ખબર પડી કે હજી 7 બાકી છે ને જમીન વહી છે હવે શીના લાવવા મેં કીધું મોટર ઘોડે માથે બેન ફરો વાદે ને વાદે મરી ગયા કોકના વાદ ન કરાય કામના વાદ કરાય કે હા એટલા પૈસા કમાય છે ને આપણે એટલા કમાવા બાપુ એનો વાદ હોય ઘર બારીને તીરથ ન કરાય રામ અમુક તમે જુઓ ને એક ચારાનાનો ધંધો નથી કરતા ને તતાણી મોબાઈલ વાપરે અમે તો હું તો ઘણી વખત અહીંથી ભજનના પ્રોગ્રામમાં આપણે 2-3 વાગે બાપુ ઘરે જઈએ ને 3 વાગે 4 વાગે અહીંયા અમારા ગામના પાદરમાં રામાપીરનું મંદિર છે અહીંયા બેઠા બેઠા આમ કરતા હોય 4 વાગે આપણે અંદર મારા દીકરા આખી રાત આ બસ ઘોંકા જ માર્યા આ હવારે ધંધો શું કરે હવે આ પછી એમ કે કંઈક નડે છે આ શું નડે આ વેચવું ન પડે 400 રૂપિયા દીધે માણા ન મળે અને આ રાત આખી આમ કરે હવે હુઈ રે બોલો આખી દુનિયા કમાય છે ને ઈવડે હુતા છે ભલે એ આપણે દેવા નથી પડતા પણ મારો કહેવાનો મિનિંગ શું છે દુખી આપણે હાથે થાય છે કોઈ દુખી નથી કરતું તાણે તમે આનંદ કરો વાપરો ફરો મોજ કરો તહેવાર હોય 2 દી બરોબર છે પણ 360 દી તમે એની વાય પડ્યા રહો તો એમાં બાપુ જિંદગી જીવાય કોઈ દી ન પતે